પાટણ અદાલતનો ઐતિહાસિક ફેસલો જોવા મળ્યો છે, જેમાં પત્ની પર અત્યાચાર ગુજારનાર પત્નીને 2 વર્ષની કેદ ફરમાવવામાં આવી છે। આ ઉપરાંત પ્રેમિકાની પણ જેલના સળિયા પાછળ ધકેલાઈ છે। રાધાશ્રીની અડગ લડત સામે પાખંડીઓનો પરાજય થયો છે। સમાજમાં પતિ પત્નીના પવિત્ર સંબંધોને લાંછન લગાડનાર અને દહેજ ભૂખી માનસિકતા ધરાવનારાઓ માટે પાટણની અદાલતે લાલ બત્તી સમાન ચુકાદો આપ્યો છે। લગ્ન જીવનના પાળમાં વિશ્વાસઘાત કરી પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી અન્ય સ્ત્રીના મોહમાં અંધ બનેલા પતિ રાહુલ ધવલ અને તેની સાગરીત કોરલ ત્રિવેદીને અદાલતે ગુનેગાર ઠેરવી જેલની સજા ફટકારી છે। કેસની વિગતો મુજબ 2018માં લગ્ન ગ્રંથિથી જોડાયેલી પીડિતાને લગ્નના થોડા સમય બાદ જ પતિ ધવલભાઈના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સંબંધોની જાણ થઈ। પત્નીને રસ્તામાંથી હટાવવા માટે આ જોડીએ હીન કક્ષાની માનસિકતા અપનાવી। પત્નીને ગંદી ગાળો આપી મારઝૂડ કરવામાં આવી, દહેજની માંગણી કરી માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો। પાટણના જજ ડોક્ટર હિરલ પી જોશીએ બંને પક્ષોની દલીલો અને ડિજિટલ પુરાવાઓને ગ્રહ રાખી સખત સજાનો હુકમ કર્યો। આ ચુકાદો સાબિત કરે છે કે કાયદાના હાથ લાંબા છે। પોતાની પત્નીનું જીવન નરક બનાવી અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખનાર પતિઓ માટે આ કડક સંદેશ છે। મારી સાથે ઘટનામાં એવું છે કે મારા મેરેજ ધવલ રાવલ પાટણ સ્થિત સાથે થયા 2018માં। એના પછી મારા ઘરે દીકરાનો જન્મ થયો અને બધું બરાબર ચાલતું હતું, ઠીકઠાક ચાલતું હતું। પણ આ દરમિયાન કોરોના વખતે એમને ગોરલ ત્રિવેદી, એમની સાથે સિંગર છે, એની સાથે ખોટા સંબંધોમાં લિપ્ત થતાં એમને મારી સાથે ખોટું વર્તન સ્ટાર્ટ કર્યું, મારી સાથે, મારા દીકરા સાથે, બરાબર। અને બેન બનાવીને, પહેલાં શરૂઆત એને બેન બનાવીને એના ઘરમાં લાવવાથી કરી, પછી ધીરે ધીરે લોકોની વાતો સાંભળીને થોડા પ્રૂફ ભેગા કરીને એવો ખ્યાલ આવ્યો કે આ લોકો ભાઈ બહેન ના હોવાથી કંઈક અલગ જ છે અને એનું ફેમિલી એને ફૂલ સપોર્ટમાં છે। ઘણો બધો પ્રયત્ન કર્યો કે આ બધું સુધરી જાય, પૂરું થઈ જાય, સામાજિક લેવલે સમાજના અગ્રણીઓ, કુટુંબના મોટા વડીલો, કુટુંબની બધી રીતે પ્રયત્ન કર્યો, પણ કોઈ રીતે આ લોકો કહેવાય ને કે મારા પક્ષમાં ના ઊભા રહ્યા અને સપોર્ટ એ બંનેને વધારે કર્યો, બંનેના ફેમિલીએ। ઓકે, એટલે પછી મેં છેવટે પાટણ કોર્ટમાં 2021માં હું FIR થ્રુ કોર્ટમાં ગઈ અને આજે 6 વર્ષે મને ફાઇનલી ન્યાય મળ્યો, બંનેને સજા થઈ અને ફાઇનલી હવે ઠીક છે, સંતુષ્ટ છું